ચાલો આજે કુરુવંશના એ નિર્ણાયક સમયની વાત કરીએ જેણે તેનું ભવિષ્ય જ બદલી નાખ્યું. વિચારો, શું થાય જ્યારે આવું કોઈ મહાન રાજ્ય સાથે થાય? હસ્તિનાપુર સાથે કંઈક આવું જ થયું હતું. રાજા વિચિત્રવીર્યના મૃત્યુ પછી સિંહાસન ખાલી પડ્યો અને વારસદાર વગર આખો વંશ ખતરામાં આવી ગયો. આ એક બહુ મોટો ખતરો હતો. એવું લાગતું હતું કે કદાચ શક્તિશાળી કુરુવંશનો અંત આવી જશે. પણ કુરુવંશની આવી કસોટી પહેલીવાર નહોતી થઈ. આને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. આખી વાર્તા શરૂ થાય છે કુરુ રાજા શંતનુ અને દેવી ગંગાના પ્રેમથી. પણ ગંગાએ લગ્ન માટે એક વિચિત્ર શરત મૂકી. શંતનુ તેમને ક્યારેય કોઈ સવાલ નહીં પૂછે. લગ્ન પછી ગંગાએ 7 પુત્રોને જન્મ આપ્યો અને એક પછી એક સાતે એને નદીમાં ડૂબાડી દીધા. રાજા શંતનુનું દિલ તૂટી ગયું હતું, પણ તેઓ પોતાના વચનથી બંધાયેલા હતા. તેઓ કંઈ પૂછી શક્યા નહીં. પણ 8મા પુત્ર વખતે રાજા પોતાને રોકી ન શક્યા. એમણે આખરે ગંગાને અટકાવ્યા અને સવાલ પૂછ્યો. ત્યારે ગંગાએ રહસ્ય ખોલ્યું. આ બાળકો શ્રાપિત દેવતાઓ હતા અને તે તેમને મુક્તિ અપાવી રહી હતી. વચન તૂટતા ગંગા 8મા પુત્રને લઈને ચાલી ગઈ. એ જ પુત્ર એટલે દેવવ્રત, જે ભીષ્મ બન્યા. તો હવે ફરીથી વર્તમાનમાં આવીએ. રાજમાતા સત્યવતી સામે પણ આવું જ વારસદારનું સંકટ આવીને ઊભું રહ્યું. વંશને આગળ વધારવા માટે એમણે એક અનોખો નિર્ણય લીધો. એમણે પોતાના પુત્ર વેદવ્યાસને બોલાવ્યા. સત્યવતીએ એ સમયની એક પ્રાચીન પ્રથા નિયોગનો સહારો લીધો, જેનાથી વારસદારની સમસ્યા હલ થઈ શકે. આમ વ્યાસજી દ્વારા 3 પુત્રો જન્મ્યા: ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ત્રણેયની માતાઓ અલગ હતી. વારસદાર તો મળી ગયા, પણ હવે નવો સવાલ ઊભો થયો. આ 3માંથી રાજા કોણ બનશે? દ્વિધા એ હતી કે શું મોટા પુત્ર ધૃતરાષ્ટ્રને રાજા બનાવવા, જે અંધ હતા, કે પછી નાના પણ સક્ષમ પાંડુને? ધૃતરાષ્ટ્ર મોટા હોવા છતાં જન્મથી અંધ હતા. આથી શાસન કરવા માટે સક્ષમ પાંડુને રાજા બનાવવામાં આવ્યા અને ત્રણેયમાં સૌથી બુદ્ધિશાળી વિદુરને રાજ્યના મુખ્ય સલાહકાર એટલે કે મહામંત્રી બનાવવામાં આવ્યા. તો આમ એક અસામાન્ય ઉપાયથી સંકટ તો ટળી ગયું અને રાજવી પરિવારને 3 નવા વારસદાર મળ્યા. પણ સવાલ એ છે કે શું આ નિર્ણયોથી ખરેખર શાંતિ સ્થપાઈ કે પછી આ એક મોટા યુદ્ધની શરૂઆત હતી?